તો વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં કેન્ટીનમાં દરોડા. વડોદરાની સયાજી હોસ્પિટલમાં કેન્ટીનમાં દરોડા, કે જ્યાં પાલિકાની ખોરાક શાખા દ્વારા દરોડા. ત્યારે કોર્પોરેટર જાગૃતિ કાકાની ફરિયાદના આધારે દરોડા પાડવામાં આવે છે. વેઇટરો કેપ અને ગ્લોવ્સ વગર પીરસતા હતા જમવાનું, જ્યાં ખાંડ, લોટ, શાકભાજીમાં વંદા ફરતા હોવાના કોર્પોરેટરનો આક્ષેપ છે. ત્યારે કેન્ટીનમાં સડેલા ટામેટા, બટેકા, ડુંગળી મળી આવી, કે જ્યાં લોટ અને સમોસા પણ ખુલ્લા મૂકેલા જોવા મળ્યા. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાના કોર્પોરેટરનો આક્ષેપ, કે જ્યાં ખોરાક શાખાએ કેન્ટીન એક દિવસ માટે બંધ કરાવી છે, જ્યાં સંચાલકને નોટિસ આપી છે. ત્યારે 7 દિવસમાં સ્વચ્છતાની સૂચના, જ્યાં ખોરાક શાખાએ 14 સેમ્પલો લીધા છે. તો મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવ્યા છે, કે જ્યાં વડોદરાની જે સયાજી હોસ્પિટલની કેન્ટીન છે ત્યાં દરોડા પાડવામાં આવે છે. પાલિકાની જે કહી શકાય કે ખોરાક શાખા એટલે કે ફૂડ શાખા છે તેના દ્વારા આ દરોડા પાડવામાં આવે છે, જ્યાં કોર્પોરેટર જાગૃતિ કાકાની ફરિયાદના આધારે દરોડા પાડવામાં આવે છે. ત્યારે વેઇટરો કેપ અને ગ્લોવ્સ વગર પીરસતા હતા જમવાનું, જ્યાં ખાંડ, લોટ, શાકભાજીમાં પણ વંદા ફરતા હોવાનો કોર્પોરેટરનો આક્ષેપ છે. ત્યારે કેન્ટીનમાં સડેલા ટમેટા, બટેકા, ડુંગળી મળી આવી, જ્યાં લોટ અને સમોસા પણ ખુલ્લા મૂકેલા જોવા મળે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાના કોર્પોરેટરનો આક્ષેપ, જ્યાં ખોરાક શાખાએ કેન્ટીન એક દિવસ માટે બંધ કરાવી છે. ત્યારે સંચાલકને જે નોટ એસએસજી હોસ્પિટલમાં હું આગ લાગી હતી એટલે આવેલી હતી. સવારથી એસએસજી હોસ્પિટલમાં હતી. અમારા રાવપુરા પોલીસ સ્ટેશનના એક સ્ટાફનો એક્સિડન્ટ થયેલો હતો, એટલે હું ઇમરજન્સી વિભાગમાં ઉભી રહેલી હતી. તો ખૂબ ખરાબ તેલની સ્મેલ આવી રહી હતી, અને લોકો નાસ્તો કરીને આવે તો પણ એવું બોલતા હતા કે અમારે મજબૂરીમાં આવું ખાવું પડે છે, કે બહુ જ ખરાબ તેલની સ્મેલ આવે છે. તો કાલે હું જોઈને ગઈ. આજે સવારે મેં આરોગ્ય વિભાગમાં જાણ કરી કે એસએસજી હોસ્પિટલની કેન્ટીનની અંદર ખૂબ બેદરકારી દાખવી રહ્યા છે, કે લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે. એટલે આજે આરોગ્ય શાખાની ટીમ સાથે એસએસજી હોસ્પિટલમાં વિઝિટ કરતા ડુંગળી, બટાકા, ટામેટા, ચટણીઓ બધી ખરાબ થઈ ગયેલું હતું. આજ રોજ આપણે એસએસજી ની જે કેન્ટીન છે તેમાં ઇન્સ્પેક્શન કરવામાં આવેલ છે, અને તે આધારે તેમના કેટલાક માણસો હેન્ડગ્લોવ્સ અને કેપ પહેરી વગર કામ કરતા હતા. તેમજ શાકભાજી તરીકે વપરાતા ટામેટા, બટાકા જે સડેલા જોવા મળેલ છે, અને કેટલાક રો મટીરિયલમાં પણ અમને જીવાત જોવા મળે છે. તે અંતર્ગત અમે તેનો નાશ પણ કરાવી દીધો તાત્કાલિક, અને તેમના જે FSSL અંતર્ગત એમને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી અને દિન 7માં તમામ સુધારો કરવાનું તાકીદ કરીશું. અને જો તે પ્રમાણે નહીં થાય તો તેમનું